નમસ્કાર વાલા ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે જે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે તેના વિશે। તો ગુજરાત રાજ્યનો સૌથી મોટો નિર્ણય, વિધવા મહિલાઓને મળશે પેન્શન દર મહિને ખાતામાં આવશે ઢગલાબંધ રૂપિયા। તો કેવી રીતે અરજી કરવી તેની તમામ વાત મિત્રો આપણે આજે કરવાના છે। તો પહેલાં આપણે જાણીશું કે તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તેમાં સૌથી પહેલાં આપણે જરૂરી ટૂંકમાં વાત કરીએ તો તેમાં વિધવા પેન્શન યોજના શું છે, ત્યારબાદ આપણે વાત કરવાના છે કે વિધવા પેન્શન યોજનાની પાત્રતા, ત્યારબાદ વાત કરીશું કે વિધવા પેન્શન માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે। ત્યારબાદ વાત કરીશું કે વિધવા પેન્શન યોજના માટે જરૂરી દસ્તાવેજો। ત્યારબાદ વાત કરીશું કે વિધવા પેન્શન યોજના કોણે પસંદ કરવી જોઈએ। ત્યારબાદ વાત કરીશું કે વિધવા પેન્શન યોજનાના લાભો, અને ત્યારબાદ વાત કરીશું કે વિધવા પેન્શન યોજનાના પ્રકાર, અને છેલ્લે વાત કરીશું કે પેન્શનની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે। તો બધી જ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય, અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો તેમાં સૌથી પહેલાં જાણીશું કે વિધવા પેન્શન યોજના શું છે। તો જીવનસાથી ગુમાવવો ભાવનાત્મક અને આર્થિક રીતે વિનાશક બની શકે છે, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે। વિધવા પેન્શન યોજના, જેને વિધવા પેન્શન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારત સરકાર દ્વારા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલી વિધવા મહિલાઓને સશક્ત બનાવવા માટે એક સામાજિક સુરક્ષા પહેલ છે। આ યોજના તેમને તેમના જીવન ખર્ચનું સંચાલન કરવામાં અને કેટલીક નાણાકીય સ્વતંત્રતા જાળવવામાં મદદ કરવા માટે નિયમિત માસિક પેન્શન પૂરું પાડે છે। અહીં વિધવા પેન્શન યોજનાની વિગતો ઝાંખી છે, અને હવે જાણીશું કે વિધવા પેન્શન યોજના શું છે। વિધવા પેન્શન યોજના એ ભારત સરકાર દ્વારા જરૂરિયાતમંદ વિધવાઓને આપવામાં આવતી નાણાકીય સહાય કાર્યક્રમ છે, અને આ નાણાકીય દબાણના સમયમાં તેમના માટે સલામતી જાળ તરીકે કાર્ય કરે છે। તે પાત્ર વિધવાઓને, ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતી બીપીએલ મહિલાઓને નિશ્ચિત માસિક પેન્શન પૂરું પાડે છે। આમ આ નાણાકીય સહાય તેમને મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં અને તેમની એકંદર સુખાકારીમાં સુધારો કરવામાં મદદ કરે છે। વિધવા પેન્શન યોજના માટે ચોક્કસ રકમ અને પાત્રતા માપદંડ નિવાસસ્થાનની સ્થિરતાનો આધાર થોડો બદલાઈ શકે છે। અને ત્યારબાદ વિધવા પેન્શન યોજનાની પાત્રતા, વિધવા પેન્શન યોજના હેઠળ પેન્શન મેળવવા માટે કોઈ પણ વ્યક્તિએ કેટલીક શરતો પૂરી કરવી આવશ્યક છે। આપેલ રાજ્યમાં પાત્રતાની આવશ્યકતાઓ પણ અલગ અલગ હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે અરજદાર ભારતનો કાયમી નિવાસી હોવો જોઈએ। આપેલ ઉંમરથી વધુ, જોકે જરૂરી નથી કે તે 18 વર્ષથી વધુ હોય, અને રાજ્યના આધારે ચોક્કસ ઉંમરની ઓછી હોવી જોઈએ, જે 60 વર્ષ સુધી પહોંચી શકે છે। સૌથી અગત્યનું, અરજદાર નાણાકીય મુશ્કેલીનો સામનો કરતી વિધવા હોવી જોઈએ અને બીપીએલ શ્રેણીમાં આવતી હોવી જોઈએ। પુનઃલગ્ન સામાન્ય રીતે વિધવાને પેન્શન મેળવવા માટે અયોગ્ય બનાવે છે। વિધવા પેન્શન
માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? વિધવા મહિલા માટે વિધવા પેન્શન યોજના માટે ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકાય છે. આ ઓનલાઈન પદ્ધતિ ઘણી વધુ અનુકૂળ છે કારણ કે તે તમારી અરજી ઝડપી અને સરળ રીતે સબમિટ કરવાની મંજૂરી આપે છે અને સરકારી વિભાગો અને ઓફિસોમાં તમારી શારીરિક હાજરીની જરૂરિયાત નથી. તેમાં ઓનલાઈન અરજીની વાત કરીએ તો વિધવા પેન્શન યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે તમારી રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. સમાજ કલ્યાણ અથવા તો મહિલા સશક્તિકરણ વિભાગ શોધો અને વિધવા પેન્શન યોજના અથવા તો વિધવા પેન્શન યોજના અરજી ફોર્મ શોધો. ઓનલાઈન ફોર્મ કાળજીપૂર્વક ભરો, બધી જરૂરી વિગતો પ્રદાન કરો અને જરૂરી દસ્તાવેજોનું સ્કેન કરીને નકલો અપલોડ કરો. ઇલેક્ટ્રોનિક રીતે અરજી સબમિટ કરો અને અધિકારીઓ તરફથી વધુ સંદેશા વ્યવહારની રાહ જુઓ. ત્યારબાદ ઓફલાઈન અરજીની વાત કરીએ તો વિધવા પેન્શન યોજના માટે અરજી કરવાની પરંપરાગત પદ્ધતિમાં તમારા સ્થાનિક ગ્રામ પંચાયતો કાર્યાલય અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યાલયની મુલાકાત લેવાનો સમાવેશ થાય છે. તમે આ કાર્યાલયમાંથી વિધવા પેન્શન યોજના માટે અરજી ફોર્મ મેળવી શકો છો અને તેની સંપૂર્ણ ભરી શકો છો અને અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડો અને તેને નિયુક્ત અધિકારી સબમિટ કરો. કાર્યાલય સ્ટાફ તમને પ્રક્રિયામાં માર્ગદર્શન આપશે અને તમને સ્વીકૃતિ રસીદ આપશે. અને મિત્રો, હવે વિધવા પેન્શન યોજના માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો વિધવા પેન્શન યોજના માટે અરજી કરતી વખતે તમારે તમારી યોગ્યતા ચકાસવા માટે ચોક્કસ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે. આ દસ્તાવેજોમાં સામાન્ય રીતે સામેલ છે ઓળખનો પુરાવો જેમાં આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ વગેરે, ઉંમરનો પુરાવો તેમાં જન્મ પ્રમાણપત્ર, રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ, વીજળી બિલ વગેરે, વિધાત્મક પુરાવા તરીકે પતિનું મૃત્યુનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, બીપીએલ સ્થિતિ સ્થાપિત કરવા માટે, બેંક ખાતાની વિગતો, પેન્શન ડિપોઝિટ માટે, પાસપોર્ટ સાઇઝના ફોટા. જરૂરી દસ્તાવેજોની ચોક્કસ યાદી તમારા રાજ્યના આધારે થોડી બદલાઈ શકે છે. સૌથી અદ્યતન માહિતી માટે તમારા સ્થાનિક અધિકારીઓ પાસેથી તપાસ કરવી હંમેશા શ્રેષ્ઠ છે. અને વિધવા પેન્શન યોજના કોણે પસંદ કરવી જોઈએ? તો વિધવા પેન્શન યોજનાનો ઉદ્દેશ્ય 18 વર્ષથી વધુ ઉંમરની અને આર્થિક રીતે નબળી મહિલા વિધવાઓને મદદ કરવાનો છે. આ કિસ્સામાં આ યોજના ગરીબી રેખા નીચે જીવતી વિધવાઓ માટે ઉપયોગી છે અને જેમની પાસે તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે આવકના અન્ય સાધનો મેળવવા માટે જરૂરી કુશળતા નથી. આશ્રિત બાળકો અને પરિવારના અન્ય સભ્યો ધરાવતી એકલ માતાઓ પણ વિધવા પેન્શન યોજના જેવી યોજનાઓથી ઘણો ફાયદો મેળવી શકે છે. ત્યારબાદ વાત કરીશું વિધવા પેન્શન યોજનાના લાભો. વિધવા પેન્શન યોજનામાં વિધવાઓ માટે ઘણા ફાયદા છે જે યોજનાની જરૂરિયાતો પૂરી કરે છે. મુખ્ય ફાયદો માસિક પેન્શન છે જે સ્થિર જોકે ઘણી નજીવી હોય છે. આવકનો સ્ત્રોત છે. આ પેન્શન વિધવાઓને ખોરાક, આશ્રય અને આરોગ્ય સંભાળ જેવી જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવા સક્ષમ બનાવે છે. ઉપરાંત આ યોજના એ વિધવાઓને દરજ્જો વિકસાવવા અને તેમની નાણાકીય સુરક્ષા પ્રોત્સાહન આપ્યું છે જેનાથી તેઓ ગૌરવપૂર્ણ અને સન્માનજનક જીવન જીવી શકે. અને હવે અંતમાં વાત કરીશું કે વિધવા પેન્શનના પ્રકારો.
સામાન્ય રીતે વિધવા પેન્શન યોજના કોઈ અલગ પ્રકાર હોતો નથી. જો કે કેટલાક રાજ્યો ચોક્કસ પરિસ્થિતિના આધારે વધારાના લાભો અથવા તો વિધવાઓ ઓફર કરી શકે છે. ઉદાહરણ તરીકે, કેટલાક રાજ્યો ચોક્કસ વયથી વધુ ઉંમરની વિધવાઓ માટે વધુ પેન્શન રકમ પ્રદાન કરે છે. વિધવા પેન્શન યોજનામાં કોઈ પણ રાજ્ય વિશિષ્ટ વિવિધતા માટે તમારા સ્થાનિક અધિકારીઓ સાથે તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે અને ત્યારબાદ પેન્શનની રકમની ગણતરી. વિધવા પેન્શન યોજના માટે આપવામાં આવતી માસિક પેન્શન રકમ હેઠળની સ્થિતિના આધારે બદલાઈ શકે છે. કેન્દ્ર સરકાર લઘુત્તમ મૂળ રકમ ઓફર કરે છે, પરંતુ વ્યક્તિગત રાજ્યો આ રકમને પૂરક બનાવી શકે છે. સામાન્ય રીતે પેન્શન રકમ દર મહિને ₹300 થી ₹2000 સુધીની હોય છે. ઉદાહરણ તરીકે, રાજ્ય X તેમાં દર મહિને ₹500નું મૂળ પેન્શન ઓફર કરે છે, જ્યારે રાજ્ય Y વધારાના ₹300 ઉમેરી શકે છે, જેનાથી કુલ માસિક પેન્શન ₹800 થઈ શકે છે.